એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। તો અમદાવાદમાં આવકવેરા વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે। જે મહત્વના સમાચાર, કામેશ્વર અને દીપ બિલ્ડર્સ પર દરોડા પાડવામાં આવ્યા છે। તો દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે। એક જ સમયે 33 જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે। કામેશ્વર ગ્રુપના પ્રહલાદ પટેલને ત્યાં તપાસ હાથ ધરાઈ છે। જે મહત્વના સમાચાર, દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। જતીન, શું છે વધુ વિગતો? અમદાવાદમાં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદના ઇન્કમટેક્સ વિભાગનું સુપર ઓપરેશન જે છે તે સામે આવ્યું છે। કામેશ્વર અને દીપ બિલ્ડરના ત્યાં વહેલી સવારથી દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે। એક જ સમયે એક જ માલિકીના 33 જેટલી જગ્યાઓ પર દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે। દીપ ગ્રુપના દિનેશ પટેલ અને અન્ય ભાગીદારોના ત્યાં ઇન્કમટેક્સના દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે। સાથેમાં જ કામેશ્વર ગ્રુપના પ્રહલાદ પટેલ અને દીપેન પટેલના ત્યાં પણ કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે। ગુલાબી ઠંડીમાં ઇન્કમટેક્સના અધિકારીઓએ બિઝનેસમેનોની ઊંઘ ઉડાડી છે। વહેલી સવારથી જ કહી શકાય કે જે ઇન્કમટેક્સનો તપાસનો દોર જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે આ તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો અને કરચોરીના કેસો જે છે તે મળવાની સંભાવનાઓ જે છે તે જોવા મળી રહી છે। જી, આભાર માહિતી આપવા માટે।